હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું અજમા ભાખરી, જે શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને એની સાથે ચા અને અથાણું મળી જાય તો વાત જ પૂછો। તો અહીંયા આપણે 4 કપ લોટ ચાળીને લઈ લીધો છે। હવે આપણે એમાં 1 આખી ચમચી ભરીને અજમો એડ કરીશું। તો અજમાને આપણે હથેળીની મદદથી આવી રીતના થોડો ક્રશ કરી લઈશું અને પછી એડ કરીશું, જેથી એની ફ્લેવર અંદર ખૂબ સરસ આવે અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું। પછી આપણે એમાં હળદર એડ કરીશું, 1 ચમચી ભરીને લાલ મરચું એડ કરીશું અને 1 ચમચી ભરીને આપણે લસણની પેસ્ટ એડ કરીશું। જો તમારે સાદી ભાખરી ખાવી હોય તો ખાલી અજમો અને મીઠું પણ નાખીને બનાવો તો પણ ખૂબ સરસ લાગે છે। હવે આ બધી વસ્તુને મિક્સ કરી લેશું। મિક્સ થઈ જાય પછી આપણે એમાં અડધી ચમચી તલ એડ કરીશું અને તમારે આમાં ખાંડ એડ કરવી હોય તો પણ ખાંડ પણ અડધી ચમચી જેવી એડ કરી શકો છો। તો હવે આ બધી વસ્તુને મિક્સ કરીશું અને આપણે મોણ માટે તેલ એડ કરીશું અને બધું મિક્સ કરી લેશું। મુઠ્ઠી જેવું વળે એટલું આપણે અંદર મોણ એડ કરવાનું। તો સરસ મુઠ્ઠી જેવું વળવા લાગ્યું છે તો આટલું જ આપણે તેલ અંદર એડ કરવાનું। તો હવે બધું મિક્સ કરીને આપણે 1 કપ પાણી લીધું છે, એ થોડુંક કરીને એડ કરીને આપણે એકદમ કડક લોટ બાંધવાનો છે। તો આ લોટ બાંધવામાં થોડીક મહેનત પડશે, પણ પછી તમે ભાખરી ખાવાની ખૂબ જ મજા આવશે। તો 1 કપ આપણે પાણી એડ કરી હતું અને પછી પણ અડધો કપ આપણે પાણી લીધું હતું। તો આપણે કુલ અહીંયા 1.5 કપ પાણી જોયું હતું। હવે આપણે આનો સરસ લોટ કડક બાંધી લેશું। તો સરસ મજાનો કડક લોટ બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો કે વચમાં એકદમ તૂટી જાય છે। તો આવો કડક લોટ બાંધવાનો। તમારો ઢીલો લોટ હશે ને તો આવી રીતના વચમાં ક્રેક નહીં પડે, એ તરત જ અંદર સરસ મજાનો રોટલીનો બાંધી એવો મિક્સ થઈ જાય છે। પણ જો તમે કડક બાંધો તો આવી રીતના ક્રેક પડે છે। તો હવે આવી રીતના બધા સરસ મજાના ગુંડલા વાળી લેશું। તો ગુંડલા આપણા સરસ મજાના વળી ગયા છે। હવે આપણે તવીને તપવા મૂકી દેશું। તો આપણે તવીને પણ તપવા મૂકી દીધી છે। હવે આપણે ભાખરી વણી લેશું। તો કિનારને દબાવીને ક્રેક પડે અહીંયા આપણે દબાવતા જશું અને સરસ મજાની ભાખરી વણી લેશું। તો ભાખરી આપણી સરસ મજાની વણાઈ ગઈ છે। તો આપણે એને આટલી જાડી રાખવાની, બહુ પાતળી નહીં રાખવાની, નહીંતર બહુ મજા નહીં આવે। હવે આપણે એને એકદમ ધીમી ફ્લેમે ચેડવશું। આમાં તમારે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીને બનાવવાની, જરાય ઉતાવળ નહીં કરવાની, નહીં તો તમારી ભાખરી એકદમ પોચી બનશે, કડક નહીં બને। હવે આપણે એક સાઈડ શેકાઈ જાય એટલે ફેરવીને થોડુંક તેલ અંદર સ્પ્રેડ કરીશું અને અંદર લગાવી લેશું। પછી બીજી બાજુ પલટાઈને એ બાજુ પણ આપણે તેલ સ્પ્રેડ કરી લેશું અને આવી રીતના દબાઈને આપણે એને ચેડવશું, જેથી આપણી ભાખરી એકદમ સરસ મજાની બિસ્કિટ જેવી થાય। તો એકદમ રતાશ જેવી થઈ જાય એટલે આપણી ભાખરી બનીને એક તૈયાર છે। તો આવી રીતના આપણે બીજી ભાખરી પણ શેકી લેશું। એક બાજુ ચડી જાય એટલે તેલ એડ કરીને એને દબાઈને સરસ મજાની કડક આવી રીતના બનાવી લેશું। તો 2 ભાખરી આપણી બનીને તૈયાર છે। તો આવી રીતના આપણે બધી ભાખરીને બનાવી લેશું। તો 4 ભાખરી આપણી બનીને સરસ તૈયાર છે। તમે જોઈ શકો છો કે એકદમ બિસ્કિટ જેવી છે અને આ બાજુ આપણે ચા પણ બનાવી લીધી છે। હવે આપણે એમાં ચા ઉકળી જાય એટલે આદું એડ કરીશું અને ફરી એને 5 મિનિટ ઉકાળીશું અને પછી આપણે સર્વ કરી લેશું। તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી ભાખરી। તો આ અજમા ભાખરી તમે શિયાળામાં ચા સાથે સર્વ કરી શકો છો અને સાથે અથાણું પણ ખાઈને એન્જોય કરી શકો છો। અને ઉનાળો હોય તો આને આપણે દહીં સાથે, એકદમ ઠંડુ દહીં હોય એની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી? સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને દબાવજો રોજ નવા વિડીયો જોવા માટે। તો ફરી મળશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં।